नमस्कार मित्रों, આજની રેસીપી છે મલાઈ કોફતા। તો મલાઈ કોફતા મારી ભાણી આયુષી ખત્રી બનાવવાની છે। તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ। રેસીપી બહુ જ સરળ છે, તમે પણ ઘરે જાતે બનાવી શકશો આ રેસીપી જોયા પછી। તો સૌથી પહેલાં તો આપણે બટેટા અને પનીર બંને વસ્તુ એક સરખા લેવાના છે અને બંને વસ્તુને છીણી લેવાના છે। હા, બટેટાને બાફીને છીણવાના છે, એમને એમ નથી છીણવાના। બટેટાને બાફી અને છીણી લેવાના છે। પનીરને પણ છીણ્યા બાદ તેની બંને વસ્તુને મિક્સ કરી દેવાની છે। બંને વસ્તુ મિક્સ કર્યા પછી તેમાં મસાલો કરવાનો છે। મસાલામાં આપણે આદુ મરચાં મેઇન છે, આદુ મરચાંની પેસ્ટ નાખીશું તો જેનો ટેસ્ટ સારો આવશે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને થોડોક કોર્નફ્લોર એડ કરવાનો છે। કોર્નફ્લોર એડ કરવાથી આનો લોટની જેમ આપણે આ રીતે બાંધી શકીશું। ત્યારબાદ એના આપણે નાના નાના કોફતા બનાવવાના છે। તો હા, અહીંયા આપણે નાના નાના કોફતા બનાવીશું। તમે ઈચ્છો એ આકાર આપી શકો છો, ગોળ, લંબગોળ અથવા તો તમને જે ગમે એ। આપણે અહીંયા આયુષીએ લંબગોળ આકાર આપ્યો છે, કારણ કે ગોળ તો ઘણી બધી વસ્તુ હોય છે, જેમ કે ગુલાબજાંબુ, રસગુલ્લા અને ઘણી બધી સ્વીટમાં ગોળ હોય જ છે, એટલે અહીંયા આયુષીએ થોડોક લંબગોળ આકાર આપ્યો છે, એટલે થોડું નવું પણ લાગે અને જોઈને પણ કંઈક સારું લાગે આપણને કે ના કંઈક નવું છે। તો ચાલો, આયુષી એને લંબગોળ આકાર આપી રહી છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને કોમેન્ટ અવશ્ય કરજો। તો ચાલો, હવે લંબગોળ આકારમાં આપણા કોફતા તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે આને ગરમ તેલમાં તળી લઈએ। ગરમ તેલમાં આપણે કોફતાને ગુલાબી રંગના થવા દેવાના છે, આ રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો। તો હવે ચાલો, આપણા કોફતા તો એકદમ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે કરવાની છે ગ્રેવીની તૈયારી। તો ગ્રેવી માટે આપણે સૌથી પહેલાં તો કઢાઈમાં તેલ લેવાનું છે। જો તમારે તેલ ના લેવું હોય અને બટર લેવું હોય તો તે પણ લઈ શકો છો। તો તેલ અથવા બટર લેવાનું છે, બેમાંથી એક વસ્તુ લેવાનું છે। ત્યારબાદ એની અંદર આપણે તજ, લવિંગ અને તમાલપત્ર એડ કરવાના છે। એ ત્રણેય વસ્તુઓ સંતળાય ત્યારબાદ એની અંદર જીરું એડ કરવાનું છે। જીરું પણ સંતળાઈ જાય ત્યારબાદ આપણે કાપેલી ડુંગળી એડ કરવાની છે અને ડુંગળીને થોડી સાંતળવાની છે, બહુ વધારે લાલ નથી કરવાની, થોડી સંતળાઈ જાય ત્યારબાદ એની અંદર લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે અને તે વસ્તુને ફરીથી થવા દેવાની છે। ડુંગળી થોડી સંતળાઈ જાય ત્યારબાદ આપણે કરવાનું છે મસાલો। તો મસાલામાં આપણે સૌથી પહેલાં તો હળદર એડ કરવાની છે। હળદર નાખ્યા બાદ આપણે લાલ મરચું અને ધાણા જીરું પાવડર પણ એડ કરવાના છે। હવે આપણે બધી વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાની છે, હલાવી લેવાનું છે। ત્યારબાદ હવે આપણે એડ કરવાના છે કાપેલા ટમેટાં। હા, ટમેટાં એડ કરવા જરૂરી છે, કારણ કે આપણે રેડ ગ્રેવી તૈયાર કરવાની છે એટલા માટે। તો હવે ટમેટાં એડ કર્યા પછી થોડાક કાજુ એડ કરી શકો છો, જો તમારે વધારે એડ કરવા હોય તો કરી શકો છો। હવે બધી વસ્તુને બરોબર હલાવી લેવાની છે। હવે ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કર્યા પછી થોડું જરૂર હોય એટલું પાણી એડ કરી અને એને ઢાંકીને થોડીક વાર થવા દેવાનું છે। કાજુ અને ટમેટાં જો વ્યવસ્થિત રીતે ચડી જાય ત્યારબાદ આપણે એને મિક્સચરમાં ક્રશ કરવાનું છે। હા, પણ ગરમ નહીં હો, ઠંડુ થવા દેવાનું છે। થોડું ઠંડુ થાય ત્યારબાદ એને મિક્સચરમાં ક્રશ કરવાનું છે। પણ એ ક્રશ કરતાં પહેલાં એની અંદર રહેલા જે ખડા મસાલા છે, તજ, લવિંગ અને તમાલપત્ર, એ હાથેથી કાઢી લેવાના છે। ત્યારબાદ એને મિક્સચરમાં ક્રશ કરી લેવાનું છે। હવે મિક્સચરમાં ક્રશ કર્યા પછી એ બધી ગ્રેવીને આપણે ફરીથી કઢાઈમાં હલાવીને બનાવવાનું છે। ત્યારબાદ એની ઉપરથી આપણે નાખવાની છે આ રીતે કસૂરી મેથી। તો કસૂરી મેથીથી એનો સ્વાદ અને સુગંધમાં બહુ ફેર પડી જશે અને ફરીથી થોડુંક મીઠું એડ કરીશું। હવે આપણે એમાં એડ કરવાનું છે રેડીમેડ જે ક્રીમ મળે છે એ એડ કરવાનું છે। જો તમારી પાસે ક્રીમ ના હોય તો તમે મલાઈ પણ એડ કરી શકો છો। હવે આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે અને કોફતા પણ તૈયાર થઈ ગયા છે। હવે આપણે કોફતાને પાથરી અને એની ઉપર આ રીતે ગ્રેવી રેડીશું। તો આપણા મલાઈ કોફતા તૈયાર થઈ ગયા છે। તો આવી જાઓ ગરમ મલાઈ કોફતા ખાવા માટે। કોને ભાવે છે કોમેન્ટ ચોક્કસ કરજો। તો ચાલો હવે ફરી મળશું, બાય બાય।